બનાવટી લેટરકાંડ મુદ્દે રાજકારણ ગરમાયું છે। અમરેલીના રાજકમલ ચોક ખાતે કોંગ્રેસે ધરણા કર્યા। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી ઉપવાસ પર ઉતર્યા છે। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો ઉપસ્થિત। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। નારણ કાછડિયા અને અમરેલીના 5 ધારાસભ્યો સામે કર્યા છે સવાલ। પોલીસની કામગીરી સામે પણ લગાવ્યા છે ગંભીર સવાલ। એ દીકરીને 12 વાગે ઉપાડી દેવામાં આવે પછી ધરપકડ 5 વાગે દેખાડવાનું। પોલીસ પણ જુઠ્ઠું બોલી રહી છે, એનો સિવિલ કોડ પૂરી ગઈ છે। ભાજપના કાર્યકર્તા બોલી ગયા છે, ડીએસપી નવા આવ્યા છે। ડીએસપી આ તમે દેવદેરા મૂકીને હનુમાનની હેઠ વેચી રહ્યા છો। અમરેલી જિલ્લો છે એટલે ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો છે કે પ્રથમ રાજ્યના મુખ્યમંત્રી અહીંયા હતા। એ જિલ્લામાં તમે કોઈના ભાજપના કાર્યકર્તા તરીકે કામગીરી કરવા આવ્યા હોય તો ભૂલી જજો। તમારો સિવિલ કોડ છે, સિવિલ કોડ પ્રમાણે કામગીરી નહીં કરો તો ડીએસપી તમારી સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લઈને તમને નોકરીમાંથી કાયમી તિલાંજલિ અપાવવા માટેનો અમારો પ્રયાસ છે। આ દીકરીને પટ્ટા માર્યા છે એ ડીએસપી આપના કહેવાથી માર્યા છે। ત્યારે આપને કોઈને આદેશ આપ્યો છે અમરેલી જનતાને જણાવો, અને જો નહીં જણાવો તો તમારી ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં પાછળની નહીં કરીએ। આ આંદોલન કોઈ રાજકીય આંદોલન નથી। આ ગુજરાતની દીકરીને ન્યાય અપાવવા માટે આખા ગુજરાતભરમાંથી દરેક જિલ્લાઓમાંથી આગેવાનો આવ્યા છે। આગામી દિવસોની અંદર સુરત, અમદાવાદ, રાજકોટ, જામનગર, જુનાગઢ જિલ્લા મથકો ઉપર આ આંદોલનને લઈ જવામાં આવશે। તો આ તરફ કોંગ્રેસના ધરણા સામે ભાજપના પ્રહાર। કોંગ્રેસના નેતાઓ રાજનીતિ કરતા હોવાનો આરોપ। ધરણા પર બેઠેલા લોકો તમામ ચૂંટણી હાર્યા તેવું શ્રદ્ધા રાજપૂતનું કહેવું છે। અમરેલીની કોંગ્રેસ વિકાસથી વંચિત રાખ્યું। કોંગ્રેસ નારી સન્માનની ખોખલી વાતો કરે છે। પોલીસ તપાસમાં ખલેલ પહોંચાડી રહી છે કોંગ્રેસ। આ તમામ નિવેદનો શ્રદ્ધા રાજપૂત તરફથી કહેવામાં આવ્યા। નેતાઓ વિરજી ઠુમ્મર લાઠીની ધારાસભાની ચૂંટણી હારી ગયા છે। પ્રતાપદાસ સાવરકુંડલા હારી ગયા છે। અમરેલી લોકસભા હોય કે વિધાનસભા હોય, લાંબા સમયથી પરેશ ધાનાણીજીને ત્યાંથી જાકારો મળી ચૂક્યો છે। હાલમાં જૈનીબેન ઠુમ્મર પણ અમરેલી લોકસભા હારી ગયા છે। એની ઉપર જે રાજનીતિ કરી રહી છે, નિમ્ન કક્ષાનું રાજકારણ આજે કોંગ્રેસ કરી રહી છે। પોલીસની તપાસ કરવા દેવી જોઈએ। ન્યાયતંત્રમાં તમામ લોકોનો વિશ્વાસ હોવો જોઈએ। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને સરકાર એ બહેનની સાથે છે, સૌ કોઈ એની સાથે છે, પરંતુ આ બધાની વચ્ચે પોતાની રાજનીતિ કરવાના ચમકાવાના મુદ્દામાં જે આ હારેલા નેતાઓ જે કહી રહ્યા છે, થોડા સમયમાં આવનારી ચૂંટણીમાં ફરીથી જનતા જનાર્દન એમને હારનો સ્વાદ છે ચખાડવા જઈ રહી છે।